રામ કબીર. ઓમ શ્રી કબીરાય નમઃ. ઓમ શ્રી કબીરાય નમઃ. ઓમ શ્રી કબીરાય નમઃ. અમે પડતા પડતા અટક્યા રે, સંતોએ ઝીલ્યા. અમે પડતા પડતા અટક્યા રે, સંતોએ ઝીલ્યા. આડાય વડા ફંટાયા, ગવાયા ને દજાયા. મારા માનીને વધાવ્યા રે, સંતોએ ઝીલ્યા. સંસારી ગા પંપાણ્યા, કરકમણોમાં પોડાણ્યા. કીચડથી અમને યુગાર્યા રે, સંતોએ ઝીલ્યા. અમે પડતા પડતા અટક્યા રે, સંતોએ ઝીલ્યા. સંસારી દેશે ડૂબાડી, જાણીને જાળ બિછાવી. પ્રસાદે અમને પટાવી રે, સંતોએ ઝીલ્યા. અમે પડતા પડતા અટક્યા રે, સંતોએ ઝીલ્યા. જાળીમાં અમને ફસાવી, દુનિયા કેવી છે બતાવી. તારું કોઈ નથી સમજાવી રે, સંતોએ ઝીલ્યા. અમે પડતા પડતા અટક્યા રે, સંતોએ ઝીલ્યા. સર્વેશ્વરીને જગાડ્યા, પ્રભુના પંથે પધરાવ્યા. ને ધાર્યા કાર્ય કરાવ્યા રે, સંતોએ ઝીલ્યા. અમે પડતા પડતા અટક્યા રે, સંતોએ ઝીલ્યા. સંતોએ ઝીલ્યા. રામ કબીર. સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મારામને સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. અમે પડતા પડતા અટક્યા રે, સંતોએ ઝીલ્યા. મા સર્વેશ્વરીનું આ સુંદર ભજન કેન્સાસથી શ્રીમતી મીનાક્ષીબેને સંભળાવ્યું. સૌને ભાવ વિભોર બનાવી જાગૃત કર્યા. સમાજ આપનો ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ મીનાક્ષીબેન. આજના કાર્યક્રમમાં આપણા આધ્યાત્મિક માર્ગદર્શક સ્વ અધ્યાયી શ્રીમાન રાજુભાઈ દયારામભાઈ ભક્ત પ્રકૃતિમાં રહેલ શક્તિ પર સત્સંગ કરશે. સત્સંગ બાદ જોડાયેલા ભક્તજનોના અભિપ્રાય કે પ્રશ્નોની ચર્ચા બાદ સમયસર કાર્યક્રમને સમાપ્ત કરીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં મૃત્યુ પામેલ સૌ સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી જીવન મૃત્યુના 8 ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા
તેમના પરિવારજનોને શક્તિ મળે, સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના કરીએ. કબીર વિઝડમમાં નિમિત્ત ભાવે પીરસાતી જ્ઞાનવાણી, બોધવાણીથી, ભક્તિ અને જ્ઞાન જેવા સત્સાધનોથી ભક્તજનો જાગૃત થાય, આધ્યાત્મિક વિજ્ઞાન સમજી સ્વવિકાસ સાધે તે જ એકમાત્ર આશય છે. અષ્ટભુજા આદ્ય શક્તિ મા દુર્ગા એ આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે. આપણી અંદરની શક્તિ જાગૃત થશે તો જ સાચા અર્થમાં નવરાત્રિ પર્વમાં મા જગદંબાની આરાધના થઈ કહેવાય. હે મા જગતજનની, મા જગદંબા, મને શક્તિ આપજે કે મારી અંદરના શત્રુઓ કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અભિમાન, અહંકાર જેવા દુર્ગુણોનો હું નાશ કરી શકું. અષ્ટભુજા મા દુર્ગા 8 હાથ પ્રકૃતિ રૂપે નારી શક્તિની વાત છે. દરેક નારીમાં રહેલ દુર્ગા રૂપે નારી શક્તિ જો ચાહે તો નિર્માણ પણ કરી શકે અને વિનાશ પણ કરી શકે. આપણો પુરુષ પ્રધાન સમાજ દરેક નારીમાં છુપાયેલ આ અદ્ભુત શક્તિને ઓળખે, સન્માનિત કરે, ભેદભાવ ન કરે તેવો સંદેશ બધા જ મહાપુરુષોએ આપેલ છે. તેવી જ રીતે વિજયાદશમી દશેરો અંદરના આસુરી દુર્ગુણોને દૂર કરી આત્મસુખ પ્રાપ્ત કરવાનો મહોત્સવ છે. અધર્મ પર ધર્મની જીતનો વિજયોત્સવ છે. આ દિવસે ભગવાન શ્રી રામે અભિમાનના પ્રતીક સમા દશાનન રાવણનો વધ કરી વિજય ઉત્સવ ઉજવ્યો. આ રીતે નવરાત્રિ ઉપાસના નવદુર્ગાની દૈવી શક્તિથી આસુરી દુર્ગુણો દૂર કરવાનો અને વિજયાદશમી અંતરાત્મામાં રહેલા પરમાત્માનો અમૃતમય સાક્ષાત્કાર કરવાનો વ્રત ઉત્સવ છે. શરદ પૂર્ણિમા એવી પૂર્ણિમા છે કે જે જીવનનું બ્રહ્મ સાથે જોડાણ કરાવડાવે છે. આ શરદ પૂનમની રાત્રિએ દૂધ પૌવા અને ગરબા રાસ એટલે ધર્મ અને વિજ્ઞાનનો સંગમ. આ સાથે સત્યના પ્રયોગો લખનાર ભારતના રાષ્ટ્રપિતા આપણા ગાંધી બાપુજીની જન્મ જયંતિ છે. તેમના સત્ય, અહિંસા, અપરિગ્રહ જેવા મહાવ્રતોથી ઘણા લોકોના જીવનમાં પ્રામાણિકતા, કરુણા અને આત્મસંયમ અપનાવી અહિંસાના સત્યના માર્ગે ચાલવાથી વ્યક્તિ પોતાના ગુસ્સા ઉપર પણ કાબૂ મેળવી શાંતિપૂર્વક જીવન જીવી શકે છે. મહાત્મા ગાંધીજીને આ પ્રસંગે સત્સંગ વંદન. આ સર્વે તહેવારો માટે સર્વે ભક્તજનોને કબીર વિઝડમ અને સમાજ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હવે આજના વિષય તરફ જઈએ. અપરાશક્તિ, અષ્ટધા પ્રકૃતિ, પંચમહાભૂતો માટી, જળ, અગ્નિ, વાયુ, આકાશ અને મન, અહંકાર, બુદ્ધિથી પરાશક્તિ આત્માનો અનુભવ કરી શકાય. પ્રકૃતિમાં સમાયેલ શક્તિને સમજવા હવે આપણા આધ્યાત્મિક માર્ગદર્શક સ્વ અધ્યાયી શ્રીમાન રાજુભાઈ દયરામભાઈને આવકારીએ અને સત્સંગની શરૂઆત કરીએ. રામ કબીર રાજુભાઈ. રામ કબીર. તમારો કેમેરો સીધો કરવો પડશે રાજુ કાકા. તમારો પિક્ચર દેખાતો નથી. કેમેરો તમારો ફ્લિપ કરો એટલે સામેનું દ્રશ્ય દેખાય છે. તમે આઈપેડ યુઝ કરો છો? આઈપેડ છે. તો નીચે નાનલો આઇકોન હશે કેમેરાનો. કેમેરા જેવું પાડ્યું છે તેની પર એક વખત ટચ કરો એટલે કેમેરો સ્વિચ થઈ જશે. ના, આ કેમેરો બંધ થઈને સ્ટાર્ટ થયો. અંદર પેલો 2 તીર જેવું પાડ્યું હશે ગોળ રાઉન્ડ, તેની ઉપર ક્લિક કરશો તો કેમેરો સ્વિચ થશે.
આઉટ કરીને લોગિન કરો. હા, તમે લોગ આઉટ થઈ જાઓ, વાંધો નહીં. લોગિન થાવ પાછા. વિલ વેઇટ. Ram Kabir, everyone. We are having some technical issue with our speaker today. We will be right back. Please stay tuned. Thank you. હા, કેમેરા ઓન કરજો રાજુ કાકા. બસ હવે દેખાય છે. તમે અનમ્યુટ કરજો. હજુ તમે મ્યુટેડ જ છે રાજુ કાકા. માઇક્રોફોન એક વખત ટચ કરો પાછા. સોરી, માઇક્રોફોનનું જે બટન છે ને, હા, હવે અનમ્યુટ થયા છો તમે. શરૂઆત કરો. થેન્ક યુ રામ કબીર. રામ કબીર. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સુપ્તભાષ્યકૃतं વંદે ભગવન્તો પુનઃ પુનઃ કક્કા કેવલ બ્રહ્મ હે બબ્બા બીજ શરીર ગર્રા સબ में રમી રહા તાકો નામ કબીર. પ્રકૃતિ શક્તિ વિશે આપણે આજે વિષય પર વિચાર કરીએ છીએ કે આ પ્રકૃતિ શું છે અને એની સમજણ આપણી ભારતીય સંસ્કૃતિની અંદરથી જે વિવિધ ષટ દર્શન શાસ્ત્રો છે, જે 6 દર્શન શાસ્ત્રો મુખ્ય ગણાયા છે, તેમાંયલું એક જે આપણે બ્રહ્મ દર્શન એટલે આપણે બ્રહ્મસૂત્ર પણ એને કહીએ છીએ, તેના અંદર આપણે ઘણીવાર વિચાર કર્યો છે, પણ પ્રકૃતિ ઉપર તેનો ખૂબ વિચાર કર્યો નથી. પરંતુ એક બીજું એવું દર્શન છે જેને સાંખ્ય દર્શન કહેવામાં આવે છે. આપણે એને દ્વૈત દર્શન પણ ગણીએ છીએ. જે અદ્વૈત દર્શનની અંદર આપણે ખૂબ જુદા જુદા એંગલોથી વિચાર કરી ચૂક્યા છીએ, પરંતુ પ્રકૃતિને સમજવા માટે આ જે દ્વૈત વિચારધારા રામાનુજાચાર્યએ આપી, તે દર્શન મૂળ કપિલ મુનિ, જેના આર્ષ દ્રષ્ટા છે, તેમનાથી નિર્મિત થયેલું આ એવું આપણે માનીએ છીએ કે આસ્તિક દર્શન છે, જેની અંદર આ પ્રકૃતિ વિશે ખૂબ ઊંડો વિચાર આપણને આપ્યો છે. આપણે આજે એક એવી રીતની જે પ્રક્રિયા જે જગતની અંદર ચાલતી રહેલી છે, જેના અંદર આપણે એવું માનીએ છીએ કે જે આ પ્રકૃતિ છે એટલે ફક્ત તમે આ જે દ્રશ્ય જુઓ છો અને એ દ્રશ્યની અંદર નદી, પર્વતો, વૃક્ષો, પહાડો અને એ જે બધું છે, જે 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 કંઈ આંખ દ્વારા જોઈ શકાય છે, તે એટલું જ માત્ર મર્યાદિત નથી, પણ જેના થકી અનુભવ થઈ શકે છે, સ્વાદની ઇન્દ્રિય પણ જેનો સ્વાદ ચાખી શકે છે અને ચર્મ દ્વારા એનો સ્પર્શ પણ થઈ શકે છે, આવા પ્રત્યેક અનુભવો જેના થકી થઈ રહ્યા છે, તે જે છે શક્તિ, તે શક્તિ એટલે પ્રકૃતિ. અને આ પ્રકૃતિની વિચારધારા સાંખ્ય દર્શનની અંદર કરવામાં આવી છે. તો આપણે તેના ઉપર થોડો પ્રકાશ પાડીને આગળ વધીશું. જેમ કે આપણે કહીએ છીએ કે કુંભાર
તો આ કુંભાર એક જ તત્વ છે જેની આંખ સામે આપણે જોઈએ છે કે માટી, પણ આ માટી એ તત્વની અંદરથી એ અનેકો જુદા જુદા આકારના વાસણો બનાવે છે. જેમ સોનું એ તત્વ છે, પણ એ તત્વ સોની ગોલ્ડસ્મિથ તેનું જુદું જુદું રૂપાંતર કરીને જુદા જુદા અલંકારો બનાવે, અને એ પણ મૂળ તત્વે જે છે છૂપું છે, તે જે એની અંદરનું સમાહિત જે સ્વરૂપ છે, તે જે અવ્યક્ત છે, એ અવ્યક્ત સ્વરૂપ જે છે એટલે કે અનમેનિફેસ્ટેડ ફોર્મ, જેને આપણે દ્રશ્ય જગતની અંદર જોઈ શકીએ છીએ, એનો માત્ર અનુભવ પણ કરી શકીએ છીએ, એને આપણું દર્શન દ્વારા જોઈ શકીએ છીએ, એના સ્પર્શ દ્વારા અનુભવ કરી શકીએ છીએ. બાસુંદી સારી હોય તો એના અનુભવો આપણે ખરાબ છે કે સારા છે એ જીભ દ્વારા કરી શકીએ છીએ. આ સુંદર ફૂલ પુષ્પ છે, આ પુષ્પની અંદરથી આ હવાની અંદર લહેરાતી જે સુગંધ છે, અથવા તો કોઈક એવું કોહેસિવ ગંધાતું કંઈક પદાર્થ છે, તેની દુર્ગંધ પણ આપણે તે નાકની ઘ્રાણેન્દ્રિય દ્વારા એનો અનુભવ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ જે તમામ અદ્રશ્ય જે છે તે જેના થકી આપણે જાણી શકીએ છીએ, એ જે શક્તિ જેની અંદર નિર્મિત છે, તે શક્તિનું જે સ્વરૂપ છે, તે સ્વરૂપ સાંખ્ય એમ કે છે કે તે પ્રકૃતિ છે. અને બીજું એક તત્વ આપણે 3 વખત પાછલા સેશનોની અંદર વિચાર્યું, તે જે એક ચૈતન્ય સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય જે છે, તે ચૈતન્ય તત્વ જેને આપણે મહાદેવ તત્વના રૂપમાં એટલે કે પુરુષ તત્વની અંદર આપણે એનો વિચાર કર્યો. 10મા ભગવદ્ ગીતાના 10મા અધ્યાયની અંદર પણ અષ્ટધા પ્રકૃતિની આપણે વિચાર કરી ચૂક્યા. તો અષ્ટધા પ્રકૃતિની અંદર જે પંચ મહાભૂતો, મન, બુદ્ધિ અને અહંકાર, જે અંતઃકરણ ચતુષ્ટય જે છે તેની અંદરનું જે ચોથું તત્વ જે ચિત્ત છે, આ ચિત્ત એ જ શુદ્ધ ચૈતન્ય છે. અને જેની ઉપર ઇમ્પ્રિન્ટ થતા જુદા જુદા સંકલ્પો, જુદા જુદા સંસ્કારો થકી માણસ આ પ્રકૃતિ અષ્ટધા પ્રકૃતિના 8 અંગોથી જુદા જુદા ભાવો થકી એનો સર્ગ કરીને આ ઉત્પત્તિનું કારણ બને છે. એટલે આ ઉપાદાન કારણ થકી જે કંઈ દ્રશ્યમાન જગત છે, એ સંપૂર્ણ જગત, સંપૂર્ણ બ્રહ્માંડો, અનંત કોટી જે બ્રહ્માંડો જે છે, તે જે શક્તિથી ધારેલું છે, તે એ બધું પ્રકૃતિ છે. એટલે સાંખ્ય એમ કે છે, સાંખ્યની મૂળ આપણે થોડી એટલી સમજણ પ્રાપ્ત રાખીએ કે સાંખ્ય એટલે સંખ્યા, સંખ્યા એટલે કે ગણતરી, અને ગણતરીની જે સટીક એમ કે છે ને ચોક્કસ નિર્ભૂલ એવી રીતની કોઈ ગણના કરાવી હોય તો તે સાંખ્ય દર્શન એને માટેનું મૂળ આપણે સ્વરૂપ આપણી સંસ્કૃતિએ અપનાવેલું છે. તો એ જે ગણતરી, સટીક ગણના કે આ જગતની અંદર મારી ઉત્પત્તિનું કારણ શું, હું એટલે કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, મારું સ્વરૂપ શું છે, અને હવે પછી ક્યાં જઈશ, મારા આવવાનું અહીં કારણ શું છે, આ તમામ પ્રશ્નોની સટીક ગણતરી કરીને આપણને, અને અહીં આવ્યો છું તો જુદા જુદા અનુભવો થકી સુખ દુઃખ અને આ પ્રકૃતિના અંદરના તમામ કંઈક એવી રીતના કામ છે, ક્રોધ છે, લોભ, ઈર્ષ્યા, મોહ, આ બધા થકી હું પોતે સુખ અને દુઃખનો અનુભવ કરતો રહેલો છે. તે બધું જે મૂળભૂત કારણ અવ્યક્ત છે, આપણને તે દેખાતું નથી, અને તેને કારણે આપણે કેટલીક વિટંબનાની અંદર ફસાઈ જઈને આપણે
જન્મ મરણના ફેરાની અંદર સપડાઈ જઈએ છીએ, તો તેનું આ ગણના સહિત માણસ જીવનની અંદર સુખ દુઃખ કેમ પ્રાપ્ત કરે, એના અંદરથી કેવી રીતે છુટકારો પ્રાપ્ત કરી શકે, આ બધું વર્ણન સાંખ્ય દર્શનની અંદર આના અંદર મીમાંસા એની કરેલી છે, એનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એ એક અદ્ભુત વર્ણન છે. તો આપણે પહેલા વિચાર કરીએ, એની અંદર બે તત્વો દર્શાવવામાં આવ્યા છે. આજ સુધી આપણે એમ કહીએ છીએ કે બ્રહ્મ એ એક તત્વ છે અને તેના થકી જ અનંત બ્રહ્માંડોની નિર્મિતિ થઈ છે. સત્ય જ છે. આજે માણસો ગોસમોટાળામાં કેમ ચડી ગયા છે કે માત્ર દે સ્ટીક ટુ ધ વર્ડ, શબ્દને ચોંટીને એનો સ્થૂળ અર્થ સમજતા ન રહીને, જેમ કે આજે એક પ્રશ્ન છે કે મહિષાસુર મર્દિની એટલે કે જગદંબા, દુર્ગા, મહાકાલી, એનું જે સ્વરૂપ છે તે મહિષાસુર મર્દિની છે. મહિષાસુર નામના રાક્ષસનું મર્દન કરવા વાળી જે શક્તિ આ બ્રહ્માંડની અંદર પ્રકટ થઈ અને તે જે સ્વરૂપ છે એને આપણે મહિષાસુર મર્દિની, જે મહાશક્તિના રૂપમાં મહાકાલી કહીએ છીએ, કોઈ જગદંબા કહે છે, કોઈ જુદા જુદા નામોથી એમને સંબોધિત કરતી રહેલી છે. તો આ જે મૂળભૂત આપણે વિચાર કરીએ તો મહિષ એટલે એક સંસ્કૃત શબ્દ છે ભાઈ, એટલે પાછું આપણે ત્યાં થોડું અટવાઈ જઈએ, પણ એનો સ્થૂળ અર્થ આપણે સમજીએ કે મહિષ એટલે પાડો જાનવર, ભેંસ અને પાડો. તો આ જે પાડો છે એને મહિષ અર્થ એનો સંસ્કૃતમાં થાય છે કે પાડો. તો હવે એના ગુણધર્મ જુઓ તો મહિષાસુર મર્દિની એટલે શું? આપણે ગત વખતે જે રણજીતદાસ સ્વામી સાહેબનું આપણે અષ્ટભુજા ઉપર વિચાર કર્યો, કેટલું અદ્ભુત એમણે સમજાવ્યું હતું કે અષ્ટભુજા એટલે શું, એમ કઈક જુદા જુદા હાથો જોડેલા એવા 8 હાથો હશે, આપણે કેમ જેમ 2 જ છે તેવી રીતનું કઈ. તો એમણે બહુ સુંદર સમજણ આપી. તેવી રીતનું આ મહિષ એટલે પાડો. હવે પાડાને મારવા માટે તો કઈ જબરદસ્ત શક્તિની જરૂર હોતી નથી, આમ સામાન્ય આપણને સમજાય કે પાડાને મારવા માટે વળી જગદંબાએ, પ્રકૃતિએ પોતાની અનંત શક્તિ ધારણ કરી અને તે પ્રકટ થઈ મહાકાલીના રૂપમાં અને તેનું મર્દન કર્યું. પણ એ પ્રતિકાત્મક જે રૂપ છે તે જો આપણે સમજીએ, મહિષ એટલે પાડો. આપણે નથી કહેતા ખાડામાં પડેલો પાડો કેવો હોય, એ પોતે તો કાદવથી આચ્છાદિત થઈને એ પોતાને તો મલિન કરે જ છે, પણ સાથે સાથે આજુબાજુ જવા વાળાઓ ઉપર પણ કીચડ ઉડાડતો રહેલો છે. પાડો પોતે તો પોતાનું જીવન દુર્વ્યસ્ત કરતો જ રહેલો હોય છે, છતાં પણ એની આજુબાજુના વાતાવરણો ની અંદર ને પણ એ પ્રદૂષિત કરતો રહેલો છે. તો આવું જે પ્રદૂષિત કરતો રહેલો જે કઈ છે એ મહિષ. હવે મહિષ તો પ્રદૂષિત કરવા વાળું આપણે જોઈએ તો શું છે? પ્રદૂષિત શેનાથી થઈ શકે? તો એક તો આંખથી થાય. આંખ માટે આપણે એકવાર નહીં વાત કર્યું હતું કે એક સુંદર આવી રીતની નવ કન્યા, બાળ કન્યા કે તો વયો અવસ્થાએ પહોંચેલી અપ્સરા જેવી સુંદરી
જતી હોય તો આને જોઈને આ જ્યાંથી પસાર થાય છે ત્યાં એવા બધા કેટલા બધા પાષાણો પથ્થરો પડ્યા છે, તે પથ્થરોની અંદર તે સ્ત્રી તરફ કોઈ આકર્ષણ નથી. અર્થાત બાજુમાં બેઠેલા કૂતરા, બિલાડા, પશુ પંખીઓ, આ કૃમિ કીટકો આ વગેરેને પણ તે તરફ કોઈ આકર્ષણ નથી. આકર્ષણ કોનામાં છે? એટલે કહેવાનો અર્થ શું છે કે આ જેના તરફથી જેના થકી આકર્ષણ ખેંચાણ થતું રહેલું છે એ તેની અંદર નિહિત થયેલી શક્તિ છે. અને એ શક્તિ આપણે પેલા આદિ શંકરાચાર્યનું મોહમ્મદ ગરમ સ્તોત્ર વાંચતા હતા એ વખતે વિચાર કર્યો તો નલિની નારી સ્તનભર નાભી દેશમ દૃષ્ટ્વા માંગા મોહાવેશમ એતન્મા સવસાદિ વિકારમ મનસી વિચિંતય વારમ વારમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ દુઃખૃંજ કરણે. તો તે વખતે આ પ્રકૃતિની અંદરની જે આ પાંચ, એક આંખ એટલે કે પાંચ ઇન્દ્રિયોમાં એક ઇન્દ્રિય આંખ, નાક, કાન, જીભ, ત્વચા, આ જે પંચ ઇન્દ્રિય જે છે તે આ પાંચ ઇન્દ્રિયો થકી એની તરફ આકર્ષણ છે. કૂતરાની આંખને તેનું આકર્ષણ કેમ નથી? એ જો આપણે વિચાર કરીએ તો આપણને તરત જ સમજાઈ જાય કે કૂતરા પાસે એક છઠ્ઠું તત્વ જે છે તે મન તે નથી, અથવા પૂર્ણ ડેવલપ ફોર્મમાં નથી. તેથી તેને એવી સમજણ નથી કે આ જે સુંદર સ્ત્રી જતી છે તેનું રૂપ શું છે, કે આ બાજુમાં સરસ સરસ સુગંધ વાળા ભજીયા તરાતા છે તો આ ભજીયાનો સ્વાદ શું હશે, તેને લીધે તેની જીભ તે તરફ લબલબ થતી નથી. એની તરફનું ખેંચાણ કોને છે? આ પંચ મહાભૂતો થકી નિર્મિત થયેલી જે પાંચ ઇન્દ્રિયો જે છે તે ઇન્દ્રિયોની અંદર એની તરફનું ખેંચાણ છે. તો તેને મૂળ ખેંચાણનું કારણ શું છે? મન છે. પણ મન એને ખેંચે શા માટે? કારણ કે એની અંદર રહેલું જે બુદ્ધિ છે તે બુદ્ધિ નક્કી કરે કે આ જે સુગંધ છે ને ભાઈ, એ તે પહેલા જે ભજીયાની છે એ ભજીયા તે પહેલા ખાધેલા ને તો એ એટલા સ્વાદિષ્ટ હતા કે એ ખાધા પછી તને ખૂબ આનંદ થયો હતો. આ બુદ્ધિ મન ઉપર પ્રતિપાદિત કરે અને અહંકાર નક્કી કરે કે ના, આ જે સુંદર ભજીયાની સુગંધ છે તે તરફનું મારું ખેંચાણ જે અહંકાર નક્કી કરી આપે કે જા ભાઈ તું, એ તરફ ખેંચાણ કરવા વાળું જે તત્વ જે છે તે તત્વ સાંખ્ય દર્શનોએ કીધું છે કે એ પ્રકૃતિ છે, અવ્યક્ત સ્વરૂપે છે. તેથી આપણે તેને સામાન્યતઃ આપણે એને ભજીયા જ સમજીએ છીએ કે સામાન્ય તરફ આપણે સુંદર પુષ્પ ફૂલ જોઈએ છે. પુષ્પં દ્રષ્ટવા ફલં દ્રષ્ટવા સ્ત્રીણાંચ યૌવનમ ત્રીણી રત્નાની દ્રષ્ટવૈવમ કસ્ય નો ચલતે મનઃ. એક સૂત્ર છે. સુંદર સુંદર ફૂલો, સુંદર સુંદર ફળો, સુંદર કન્યાઓ જોઈને કોનું કસ્ય નો ચલતે મનઃ. આપણે એકવાર વાર્તાના રૂપમાં વિચાર કર્યો હતો, પણ આજે ફક્ત સંક્ષિપ્તમાં એટલું જોઈ લઈએ કે એને કસ્ય નો ચલતે મનઃ. મન કોનું મન એ તરફ ચલિત થતું નથી. આમ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે આની અંદર કઈ એવું છે નહીં
પણ એની અંદર જે અવ્યક્ત જે આકર્ષણ છે પ્રકૃતિનું, મન, તો એને માટે આપણે જે અષ્ટધા પ્રકૃતિની અંદરનું જે આ છઠ્ઠું તત્વ એટલે મન, તેના ઉપર આપણે થોડું ધ્યાન દોરવું જોઈએ. સાંખ્ય એમ કે છે કે જે સમજી લો કે દૂધ છે, આપણે એક બીજા સામાન્ય દાખલાથી સમજીએ કે આપણી આંખ સામે દૂધ છે, તો દૂધની અંદર દહીં એ નિહિત છે, એના અંદર છે, દૂધની અંદર દહીં છે, પણ તે દેખાતું નથી. તો એ જેમ આપણે જાણીએ છીએ કે પાણીની અંદર દહીં નથી, તેથી પાણીને જો તમે આથો આપવામાં આવે તો એમાંથી દહીં થવાનું નથી, પણ દૂધને આથો આપો તો દહીં થાય છે. જેમ સોનાની અંદર કારણભૂત રૂપે જે તત્વ રહેલું છે તેના અનેકો ઘરેણાઓ જુદા જુદા થઈ શકે છે, અને તે નવોઢા ધારણ કરીને પોતાને સણગ સુસજ્જિત કરીને પોતાના પ્રિયતમને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. તો આ જે મૂળ તત્વ જે સોનું છે તે જુદું છે, પણ એ બન્યા પછીના જે આભૂષણો છે, જેમ કુંભકાર માટીના ઘડાને માટી તત્વની અંદર જુદા જુદા ઘડાઓ નિહિત છે, જુદા જુદા આકારના એની અંદરના જે રમકડાઓ કે જે કંઈ આપણે કહીએ તે નિહિત છે. માનો કે એકલી એક ખુરશી જેના ઉપર આપણે બેસીએ છીએ, આ ખુરશીને એ પોતાના અસ્તિત્વનું એને ભાન નથી, પરંતુ એ જે ખુરશી ઉપર જે સ્થૂળતા ધારણ કરીને એ આપણને ઉપર બેસવા માટે નિહિત છે, એની અંદરનું જે નિહિત તત્વ જે છે, જે અવ્યક્ત છે, તે જે તત્વ જે છે તે સાંખ્ય ગણતરી કરીને આપણને સમજાવે છે કે તે જે તત્વ છે તે આ પ્રકૃતિ છે, તેની કંઈક એવી અદ્ભુત શક્તિ છે. સમજાય છે ને? એટલે એટલું સરળ છે કે એ જે શક્તિ છે, એ શક્તિ સ્વયં જે કાળે આપણે જોઈએ કે પ્રલય થાય તે વખતે એ જે શક્તિ છે તેની અંદર રહેલી જે સામ્યતા છે, તે સામ્યતા વિલીન થઈ જાય છે, એટલે કે ઇક્વિલિબ્રિયમમાં આવી જાય છે. તો તે ઇક્વિલિબ્રિયમમાં શું આવે છે? તેથી આપણે ઘણીવાર કહીએ છીએ કે ભાઈ આની તો એકદમ સાત્વિક પ્રકૃતિ છે, કે આ માણસની તો એકદમ રજસ પ્રકૃતિનો છે, કે આ તો એકદમ તામસી પ્રકૃતિનો માણસ છે. તો આ ત્રૈ પ્રકૃતિ, ત્રિવિધા, સત્વ, રજસ અને તમસ, આ ત્રણ પ્રકૃતિના મૂળ ગુણધર્મો જે છે તેના થકી જે શુદ્ધ ચૈતન્ય જે પુરુષ છે, પુરુષ કહીએ એટલે આપણે ફક્ત આ પુરુષ એટલે આવી રીતનો કઈ આ પૃથ્વી પર હલતો ચાલતો 2 પગ વાળો, 2 આંખ વાળો, 1 નાક વાળો માણસની કલ્પના નથી. અને નારી કહીએ એટલે ફક્ત આપણે એવું જ સમજી લઈએ કે ભાઈ આવી રીતની જેની આકૃતિ છે, જે કદાચ કોઈકની માં હશે, કોઈકની દીકરી હશે, કોઈકની ફોઈ હશે, કોઈકની મામી હશે. ફક્ત તે તરફનો જે આપણો વિચાર સીમિત નથી. નારી એટલે જે અલગ એક શક્તિ જે છે તેના તરફ આપણું ધ્યાન જાય તો આપણને એ સમજાય કે સેના થકી આપણા જીવનની અંદર સુખ અને દુઃખ આવતા રહેલા છે. અને તે જો સમજી
તો એ કોણ જુએ છે? આ બધું ટૂંકમાં કહીએ છીએ એટલે ભાઈ એવી રીતનું છે કે આ જે પ્રકૃતિ, જે નારી તત્વ જે છે તે, જેની અંદર અવ્યક્ત તત્વ જે છે, અવ્યક્ત સ્વરૂપમાં રહેલું જે ફોર્મેશન જે છે તે, એનો અનુભવ નિર્લેપ નિરહંકાર થઈને કોણ કરે છે? શુદ્ધ ચૈતન્ય કરે છે. તેથી આજની જે આપણી આ સેશનની પરિકલ્પના છે તેના અંદર સાંખ્ય દર્શને જે દર્શાવ્યું છે તે પ્રમાણે આપણે એવો વિચાર જો પ્રતિપાદિત અને સમજણમાં ન લાવીએ કે એનો અનુભવ કરવા વાળું કોઈક તત્વ છે, પ્રકૃતિને તેનો અનુભવ નથી. પ્રકૃતિને તેનો અનુભવ નથી એટલે કે એનો અર્થ એમ કે 5 ઇન્દ્રિયની ઉપર રહેલું છઠ્ઠું મન છે તેને પણ તેનો અનુભવ નથી. એની ઉપરની બુદ્ધિ છે તેને પણ તેનો અનુભવ નથી. એની ઉપર રહેલો અહંકાર છે તેને પણ તેનો અનુભવ નથી. તો એ અનુભવ કરવા વાળું જે તત્વ જે છે તે તત્વ એટલે શુદ્ધ ચૈતન્ય. અને તે શુદ્ધ ચૈતન્ય જે છે તે અહીં સાંખ્યકાર એક અંદર એક્ઝામ્પલ આપીને આપણને સમજાવવા માંગે છે કે એ જે અનુભવ કરવા વાળું જે પુરુષ તત્વ જે છે તે અનેક છે. અહીં આપણે જે વાતો કરતા રહેલા છે તે મૂળ આવે છે કે ભાઈ જે દ્વૈત એટલે કે બે, આપણે સામાન્ય અદ્વૈત અને દ્વૈતની જ્યારે વાત કરતા હતા ત્યારે એક નાનકડું એક્ઝામ્પલ લઈને વાત કરી હતી કે એક સમજી ચાલો કે 8-10 મહિનાનું બાળક છે, માંડ માંડ ઘૂંટણિયા કાઢતું હોય તો એ બાળક એની મમ્મી, એની મધર એ એકલી ઘરમાં હોય અને સ્નાન કરવા ગઈ હોય તો જે બાથરૂમનું બારણું છે એ ખુલ્લું રાખશે, ખુલ્લું રાખીને નાઈ લેશે. કેમ? કારણ કે એનું 8-10 મહિનાનું જે બાળક છે તે ઘરની અંદર એકલું રમતું રહેલું છે અને એને કંઈક તકલીફ ન થાય તેની એને ચિંતા હોય છે. તેથી એ બારણું ખુલ્લું રાખીને નાય છે અને ત્યાં જ મમ કરતું જે બાળક બારણા પાસે આવે તો પણ માં અંદર નાતી બારણું ઢાંક બંધ કરતી નથી. કેમ? કારણ કે તે વખતે એ બાળક અને એ જે માં છે એ વચ્ચે કોઈ જાતનો ભેદ નથી, અભેદ છે. પણ એ જ બાળક અને એ જ માં છે. પણ એ બાળક જો 10 વર્ષનું થઈ જાય, બહાર રમતું આવે, માં કરતું આવે, મને ભૂખ લાગી છે અને માં નાતી હોય તો તે વખતે માં ફટાક દઈને બાથરૂમનું બારણું ઢાંકી દે છે. તો તે વખતે ભેદ આવ્યો. આ જે ભેદ આવ્યો તે વખતની જે આપણી પ્રક્રિયા છે એ જો સમજીએ તો એક વખતે અભેદ હતો એટલે કે માં અને બાળક વચ્ચે કોઈ ભેદ હતો નહીં, એ અદ્વૈત છે. અને માં 10 વર્ષ પછી એ બાળક અને માં વચ્ચે જે ભેદ એમને સમજાય છે એ દ્વૈત છે. એટલે માં એમ સમજે છે કે બાળકની અંદર જે હવે જે 10 વર્ષ પછીનું જે જ્ઞાન થયું છે, સમજણ આવી છે, સંસ્કારો જાગૃત થયા છે, તે જે બધું છે તે હવે પછી બારણું ઢાંક્યાથી ભિન્ન કરી શકાય છે. એટલા માટે બારણું ઢાંકે. તો આ જે દ્વૈત જે છે, આ દ્વૈત આપણે અહીં એ અર્થમાં સમજવાનું છે. કેટલાક લોકો એમ કે છે કે દ્વૈત જે છે તે હકીકત છે, સત્ય છે અને સનાતન છે. તેથી શંકરાચાર્યનો જે અદ્વૈત સિદ્ધાંત છે તે તેનાથી ભિન્ન છે.
અને તેથી શંકરાચાર્યનો મત અહીં ખંડિત થાય છે. પણ આપણે જો આ મૂળ રૂપ એનું સમજીએ તો આપણને એ સમજાય કે આદિ શંકરાચાર્યનો જે અદ્વૈત સિદ્ધાંત છે તેનું અહીંયા કોઈ ખંડન થતું નથી, જે આપણે સમજી જઈએ તો. એટલે ખૂબ ઊંડાણથી આપણે આની અંદરનો સ્વાધ્યાય કરીએ તો આપણને તે સમજાય કે જે દ્વૈત જે છે તે એનો અનુભવ કોણ કરે છે. મૂળ વાત પર આવીએ કે એનો અનુભવ કરવા વાળો જે શુદ્ધ ચૈતન્ય ચેતન તત્વ જે છે એટલે કે પુરુષ છે તે અનેકો છે. તેથી અનેકોનો અનુભવ અનેકો પ્રકારનો છે. આપણે કહીએ ને ટુંડે ટુંડે મતિર ભિન્ના, માથે ખોપડી ખોપડી એ વિચાર જુદા જુદા. તેથી કહીએ આપણે આગળ જઈને કહેતા હોઈએ તો કહીએ છીએ કે દરેક ઋષિઓની વિચારધારા જુદી જુદી હતી, હોય છે અને રહેશે, પણ મૂળ તત્વ એક મૂળ જે સત્ય જે છે તે એક અને માત્ર એક છે, અનન્ય છે, ત્યાં ભિન્નતા નથી. તે પ્રતિપાદિત કરે છે કે તે અદ્વૈત છે. તો આપણે અહીં એ વિચાર કરીએ કે આ જે પ્રકૃતિના જુદા 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 ભાવો તે ત્રિગુણાત્મક પ્રકૃતિની અંદરથી જેમ સત્વ રજસ અને તમસ છે, તો સત્વ રજસ અને તમસ એ જુદા જુદા અનુભવો થકી ત્રણ જુદા જુદા પ્રકારના સુખ અને દુઃખનો અનુભવ કરે છે. તો પહેલું આપણે જોઈએ કે આધ્યાત્મિક સુખ અથવા દુઃખ. આધ્યાત્મિક એટલે આપણા મગજમાં ફક્ત એક જ કલ્પના આવે, અને આધ્યાત્મિક એટલે ભાઈ એ તો કઈ ભગવાન ભગવાનના કે ધર્મ ધાકડની અંદર પડ્યો હશે, પીલા ટપકા તાણતો હશે, રોજ માળા બીડા ફેરવતો હશે અને કઈ ધ્યાન સમાધિમાં લિપ્ત હશે, એ આધ્યાત્મિક. આધ્યાત્મિકનો અર્થ આપણે જ્યારે ભગવદ્ ગીતાની અંદર જ્યારે ત્રણ આવી રીતના આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, આધિદૈવિક વિશે જ્યારે વાત કરતા હતા ત્યારે આપણે એની માટેની સમજૂતી વિચાર કરી ચૂક્યા છીએ. એટલે આપણે તેને થોડું આ તો રિમાઇન્ડમાં લાવીને આપણે એની પર થોડું પડદો પાછો ઉખેડીએ. કારણ આપણું શું છે કે આપણે રોજ પેલો જંગ છે ને સાફ કરવાની આપણી ટેવ ન હોય તો એવું બની શકે કે જે અરીસો છે, ઘણી વાર આ દાખલો આપણે મને આપ્યા વગર ચાલતું જ નથી, એટલે મારે કહેતો જ જઉં છું કાયમ. એટલે કે અરીસો છે અને આ અરીસાને આપણે રોજ જો ક્લીન ન કરીએ તો એની અંદર દેખાતું આપણું જે પ્રતિબિંબ છે તે 8-10 વર્ષ પછી એની ઉપર અનેકો એવી રીતના સ્તરો પટલોથી બાજી ગયેલી ધૂળ થકી આપણું એની અંદર પ્રતિબિંબ જેવો હું છે તેવો દેખાતું નથી. આપણા કબીર સાહેબ કે છે ને, એની વાત પછી પેલા આ પતા અરીસાની ઉપર જો આ જંગ જે કચરો છે, ધૂળ છે, સાફ જો કરવામાં ન આવે તો કાળક્રમે એ વિકૃત આપણું રૂપ બતાવી શકે છે. તેથી એને સતત સાફ કરતા રહીએ. અને ત્યારે આપણે એટલા માટે આ વિચાર કરી શકીએ કે અરીસાની અંદર મારું જો રૂપ જોવું હોય તો પ્રતિબિંબ જેવો છે તેવું જોવું હોય તો એને હંમેશા સાફ કરતા રહેવું. અને તેથી ભગવદ્ ગીતાની અંદર પણ એક ઠેકાણે કીધું છે કે સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દ્રઢવ્રતાઃ નમશ્ચંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. તારે સતત એનું કીર્તન કરતા રહેવું. અને કીર્તન ઉપર પાછો જંગ ચડ્યો હોય તો આપણને એમ લાગે કે રાગોટિયા કરવું, તેવું નથી. કીર્તન એટલે નારદના ભક્તિ સૂત્રની અંદર પણ કહ્યું છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, બીજું પગથિયું. સાંભળ્યા પછી તેનું કીર્તન કરવું. કે છે કે સાહેબ આપણે કે છે મનસા દેહી દેવતા કો દુર્લભ, તો એ મનસા દેહી દેવતા કો દુર્લભ સો દેહી તે પાઈ. તો એનું સતત કીર્તન કરતા રહો તો આપણને એક વખત એવું થાય કે ભાઈ હું જે દેહ પ્રાપ્ત કરીને અહીંયા સૃષ્ટિમાં આવ્યો છું તે દેવતાઓને પણ અતિ દુર્લભ છે એવો મારો આ દેહ છે.
તો એની પાછળનો શું વિચાર હશે, શા માટે આવું કહેવામાં આવ્યું હશે? તો તે તરફનો મારું દૃષ્ટિકોણ સતત બદલાતો જાય અને એ વિચારની જે સામ્યતા છે એ સામ્યતા મને એના ઉપરના સ્ટેજ સુધી લઈ જઈ શકે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ તરફ લઈ જઈ શકે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, જે અંતિમ સ્થિતિ છે ત્યાં સુધી આપણને લઈ જઈ શકે. પણ જો આપણને આપણું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય તો. અને તેથી આ જે પ્રકૃતિનું જે મૂળ સ્વરૂપ છે એ મૂળ સ્વરૂપ એ અવ્યક્ત છે, પણ એનો અનુભવ કરવા વાળા પુરુષો છે, પુરુષ છે, અને તે પુરુષો અનેક છે. અને એને પ્રતિપાદિત કરવા સાંખ્ય એમ કે છે કે પુરુષો અનેક છે એટલે પ્રત્યેકનો અનુભવ જુદો જુદો, પ્રત્યેકના વિચારો જુદા જુદા, પ્રત્યેકને સુખ જુદું જુદું, પ્રત્યેકને દુઃખ જુદું જુદું, પ્રત્યેકનો કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, અસૂયા, આ પ્રત્યેક પ્રકારના જે અનુભવો છે આ જુદા જુદા એટલા માટે છે કારણ કે એને અનુભવ કરવા વાળો જે પુરુષ શુદ્ધ ચૈતન્ય જે છે તે અલગ અલગ છે, પણ પ્રકૃતિ એક છે. જેમ કે અહીંથી રસ્તા ઉપર ચાલતા જતા બાજુમાં એક પથ્થર પડ્યો છે, આ પથ્થર એક છે, પણ એના ઉપર એની તરફ દ્રષ્ટિ પાડવા વાળા પુરુષો એને જુદા જુદા રૂપે જુએ છે. કોઈ એને કહે છે કે આ પાષાણ છે, કોઈ કહે છે કે આ તો સુંદર એમ કે શિવલિંગ જેવા આકારનું છે, કોઈ કહે છે કે અહીંયા શા માટે આ પડી રહ્યું છે, કોઈકને ઠોકર વાગે છે. જુદા 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 આવા વિચારોથી માણસ એનો અનુભવ કરે છે. તેથી પુરુષ અનેક છે, પણ સાંખ્ય એમ કે છે, પ્રતિપાદિત કરવા કે છે કે જો એકને મુક્તિ, એક પુરુષને જેણે અહીં સૃષ્ટિની અંદર સર્ગ થયા પછી ઉત્પત્તિ રૂપે જેણે જન્મ લીધો પ્રત્યેક ભાવો થકી, તો એ જન્મ લીધા પછી પ્રત્યેકના જો અનુભવો જુદા જુદા ન હોય, પ્રત્યેકની કર્મની જે ગતિ છે તે જો જુદી જુદી ન હોય, તો એકને જો મુક્તિ મળી જાય તો પ્રત્યેકને મુક્તિ મળવી જોઈએ. પણ એ મુક્તિ એવું શક્ય છે કે હું ઝેર પીવું અને બધા આજુબાજુના તમામ મરી જાય? આવું તો શક્ય છે જ નહીં. તો જેનો અનુભવ જે કરે તેનો અનુભવ તે પામે. એટલે એવી રીતનું જે સૂત્ર છે. પણ અહીં પાછું સાંખ્યકારો સ્પષ્ટ કરે છે કે જે પુરુષ છે, જે પુરુષ એક પથ્થરનો કે એક ફળનો વિચાર જે રીતે જોયા પછી કરે છે તે તેનો ભોગતા નથી, તે તેની અંદર નિર્લેપ થતો નથી, તેની અંદર તે અલિપ્ત છે, નિરહંકારી છે અને તદ્દન તેના અંદર રમમાણ થવા વાળો નથી. તો એ પુરુષના સાનિધ્ય થકી આપણે એક વિચાર કરવાનો વચ્ચે ચૂકી ગયા, તો આપણે વિચાર કરી લઈએ કે આ સૃષ્ટિની પ્રલય વખતે જે ત્રણ પ્રકૃતિઓ છે જે ઇક્વિલિબ્રિયમમાં આવી જતી હોય છે, જે સત્વ, રજસ અને તમસ, એ ત્રણેય ગુણો એક સાથે એક સરખા હોય તો ઇક્વિલિબ્રિયમ થઈ જાય, એટલે કે બેલેન્સમાં આવી જાય. અને બેલેન્સમાં આવે ત્યારે એ પ્રલયના રૂપમાં આવે, અને પ્રલયના રૂપ વખતે એક થઈ જાય. અને ત્યાર પછી જ્યારે ફરી પાછું આ ચેતન તત્વ એ પ્રકૃતિની નજીક આવે અને બંનેમાં સામ્યતા ભિન્ન થાય, તો તે વખતે ત્યાંથી ઉત્પત્તિ થાય. એટલે બંનેનો સંસર્ગ થવાની જરૂર નથી, બંને અત્યંત નજીક એકબીજાને સ્પર્શ કરવાની જરૂર નથી. ફક્ત એના અનુભવ માત્રથી પ્રકૃતિની અંદર આ અનુભવ કરવા વાળી જે શક્તિ છે
તે જાગૃત થઈ જાય, તેને લીધે આ જે ઉત્પત્તિ એટલે કે આ જે સમસ્ત સૃષ્ટિનું નિર્માણ થાય છે, અનંત કોટી બ્રહ્માંડો બને છે, સૂર્ય, ચંદ્ર, તારાઓ, નિહારિકાઓ, ધૂમકેતુઓ અને અનંત આવી રીતની મિલ્કી વેઝ ને આ જે બધું છે તે આ ઉત્પન્ન થવાનું મૂળ કારણ આ સાંખ્યકારો આવી રીતે આપણને સમજાવે છે. તો અહીં સુખ અને દુઃખનું કારણ જો શુદ્ધ ચૈતન્ય અનુભવ કરતો નથી તો એ અનુભવ કરે છે કોણ? તો એ અનુભવ કરવા વાળું જે તત્વ જે છે તે પ્રકૃતિ છે, તેની અંદર રહેલી જે આ શક્તિ, અવ્યક્ત શક્તિને વ્યક્ત ત્યાં ક્યારે વ્યક્ત થાય? જેમ કે આપણે એક દાખલો લઈએ કે તલ છે, આ તલ ખાવાના સેસમી સીડ કે છે, એની અંદર તેલ છે. તલ ની અંદર આમ તેલ છે તો આમ તરત દેખાતું નથી, પણ એને જો કચડીને એની અંદરથી ઘણીમાં નાખીને કાઢવામાં આવે તો તેલ છે. તો તેવી રીતનું બાજુનું રેતીને તમે આવી રીતે કચડીને કરવા જાઓ તો તેમાંથી તેલ નીકળતું નથી. તો તલની અંદર જે તેલ નિહિત છે તે જે અવ્યક્ત છે, ગાણીમાં નાખ્યા પછી એક ઠેકાણે એક ડબ્બા ભરીને તેલ નીકળે છે, જે વ્યક્ત થયેલું છે. આ વ્યક્ત થયેલું જે ફોર્મ ઓફ પ્રકૃતિ છે તેનો અનુભવ આ પુરુષ તત્વ કરે છે, પણ તેની અંદર એ લેપાયમાન થતો નથી, નિર્લેપ રહીને કરે છે. તો અનુભવ શાનાથી થાય છે? પુરુષથી થાય છે, પણ એની અંદર રહેલું કોઈકને વિષ્ટાથી નજીક જઈને પાસ થઈને જતા હોય તો અતિ દુર્ગંધ લાગે અને તેનાથી એને થોડું વિહવળતા ઊભી થાય એનામાં. અને સુંદર બાગ પાસે, બગીચા પાસેથી જતા એની અંદરના ઝૂમતા પુષ્પોની અંદરથી આવતી સુંદર સુંદર સુગંધો આહલાદક લાગે, એનું મન પ્રફુલ્લિત થઈ જાય. તો આ જે થવા વાળો અનુભવ કરવા વાળું જે છે તે આ પ્રકૃતિ વ્યક્ત થયા પછી કરે છે. એટલે કે આ જે સુખ છે, દુઃખ છે, એટલે આપણને નથી કે ભાઈ આઈફોન 17 આવી ગયો, તો આઈફોન 17 એ તત્વ રૂપે તો એક જ વસ્તુ છે, પણ એની પ્રાપ્તિની નિર્મિત કારણ એની અંદર રહેલું જે એને પ્રાપ્ત કરવા પાછળનું જે મૂળ હેતુ કારણ તે માણસને ક્યાં તો કામ જન્મે. આપણે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં ગીતાકારે કહ્યું છે, સાંખ્ય યોગ બીજો અધ્યાય, કે જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે, ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે, સ્મૃતિ લોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે. ક્યાં કેટલું સરસ સૂત્ર આપ્યું છે. સતત આપણે બોલતા પણ હોઈએ છીએ, પણ તે તરફ આપણે કદાચ આવું ધ્યાન ન રાખતા. હવે પછી આપણે જ્યારે ગાઈએ ત્યારે આ વિચાર આપણે કરીએ. એને એ જ આ સેશનનો મૂળ હેતુ છે કે ભાઈ આપણે જે કંઈક અનુભવ કરીએ છીએ તેનો આપણે એની અંદર રમમાણ થઈને એનો અનુભવ આપણે નિર્દોષ નરનું વચન માનો તે જેણે અનુભવ્યું, તમે ક્યાંથી એનો આનંદ લઈ શકો. તો એક ભાઈ મને વચ્ચે હમણાં જ મળ્યા હતા 2-4 દિવસ પહેલા જ, કે છે કે ભાઈ જો તમે આ ગાવતો તો છો બધું આવું કે જ્યાંથી તમને આનંદ મળે ત્યાંથી લઈ લો, તો મને જો આ પ્યાલીની અંદરનો પદાર્થ છે પ્રવાહી, તેના અંદરથી આનંદ મળે છે તો તે લેવામાં શું વાંધો? તમે જાઓ તો હમણાં ગાયું. તો આજે વિચાર છે ભાઈ, તો વિચાર એ આવે ક્યાંથી?
એનો અનુભવ કોણ કરે? તો શુદ્ધ ચૈતન્ય જે પુરુષ છે તે તેનો અનુભવ ફક્ત પ્રકૃતિના સર્ગ થયા પછી કરે છે. જેમ એક પુરુષને મુક્તિ મળે તો બધાને મળી જતી નથી, તેમ એક પુરુષ તેને રમમાણ થઈને તેનો આનંદ લઈ લે તો કઈ બધાને તેની તૃપ્તિ થતી, આનંદ થઈ જતો નથી. પણ એ પ્રકૃતિ જે એક છે અને એ એક પ્રકૃતિની અંદરથી અનેક પુરુષો અનેકો પ્રકારનો આનંદ પ્રાપ્ત કરે છે. એ સાંખ્ય કાર્યમ સિદ્ધ કરીને બતાવવા માંગે છે કે એ જે પ્રકૃતિની અંદર રહેલી જે શક્તિ છે એ શક્તિ વિભિન્ન ભિન્ન રૂપે અનુભવ કરવા વાળી જે તત્વ છે તે શુદ્ધ ચૈતન્ય છે. એટલે આપણે અહીં આ વિચાર કરીને એમ કહીએ છે ને, એકવાર દેવ લોકો પેલું આના અંદર ગયા હતા, યુદ્ધની અંદર, દેવાસુર સંગ્રામની અંદર, અને રાક્ષસોને હરાવ્યા અને પછી અભિમાનમાં ચૂર ચૂર થઈ ગયા. કોણ ચૂર ચૂર થઈ ગયું? અભિમાનમાં ચૂર ચૂર થઈ ગયું કોણ? દેવો. હવે દેવો એટલે શું? એટલે આ સમજણ આપણે આગળ કરી છે એટલે આપણે બહુ ડીપમાં કરતા નથી. પણ એટલે તે વખતે ત્યાં જે આ શક્તિ છે, આ શક્તિ પ્રગટ થઈને આવી એક યક્ષના રૂપમાં. આખી વાર્તા આપણે સાંભળી છે આગળ, એટલે બહુ ટૂંકમાં સમજી લઈએ કે ભાઈ એ ત્યાં પછી ઇન્દ્ર કહે છે કે ભાઈ જાઓ પવનદેવ, તમે એને તમારે આપણી શક્તિ બતાવી દો. કારણ કે પછી અગ્નિદેવ ગયા અને પછી વરુણદેવ ગયા અને આમ બધા ભિન્ન ભિન્ન દેવતાઓએ પોતપોતાની શક્તિઓ પ્રદર્શિત કરી. પણ છતાં જે પેલું મૂકેલું તણખલું યક્ષ દ્વારા જરાય ચલિત થયું નહીં. અને ત્યાર પછી જ્યારે સ્વયંભુ ઇન્દ્ર ગયા અને ત્યાં એ શક્તિ અદ્રશ્ય થઈ ગઈ. અને ત્યાં આવી રીતનું કહેવાય છે કે જે માં પ્રકૃતિ શક્તિના રૂપમાં ત્યાં પ્રગટ થઈને ઊભી રહી અને તેને ઇન્દ્રએ નમસ્કાર કરીને કહ્યું કે હે માં, તું અહીં હતી, અહીં બધા દેવતાઓ આવ્યા ગયા અને એ લોકોથી કઈ બધાના ઘમંડને ચૂર ચૂર કરી નાખ્યું, એવું અહીંયા કોઈ શક્તિ હતી, તે કોણ હતી? ત્યારે માએ એમને સમજાવ્યું. માં જ સમજાવે, એટલા માટે માં તેમાં બીજા બધા વગડાના વા, પ્રત્યેકને માં પોતાના વાત્સલ્યથી, નિર્માલ્ય ભાવથી અને પોતાના નિર્દોષ એવા કર્તૃત્વથી પોતાના બાળકોને ઉછેરે. અને આવા બાળકોને ઉછેરીને આ આખો સમાજ નિર્માણ કરે. આ સમાજ નિર્માણ કરવા પાછળ મનુએ પણ કહ્યું છે કે એતદ દેશ પ્રસૂતસ્ય સકાશાદગ્ર જન્મનઃ સ્વમ સ્વમ ચરિતમ શિક્ષેરન પૃથિવ્યામ સર્વમાનવા. પ્રત્યેક માનવ જાતને, મનુષ્યને મનુષ્ય તરીકે કેવી રીતે જીવવું જોઈએ તેનો અનુભવ, તેનું શિક્ષણ આપી શકે એવી રીતની એક આપણી મહાન સંસ્કૃતિ, જે ભારતીય સંસ્કૃતિ, જે આપણી માં છે. ફક્ત સ્થૂળ દેહે અવતરિત થયેલી માં નથી, જેમ બીજી અનેકો માં છે. આપણે તેથી જ આપણી સંસ્કૃતિની ધરતીને માં કહીએ છીએ, પ્રકૃતિને માં કહીએ છીએ. પણ જે મૂળભૂત પ્રકૃતિ જે છે તે પ્રકૃતિની અંદર રહેલી આ શક્તિને થકી આપણું આ વંદન છે. અને એ વંદન થકી આપણે આજના આ સેશનને સમાપ્ત કરીએ. આપણી એવી આશા છે કે આ શક્તિની અંદર આપણને હવે પછી ઘણા ક્વેશ્ચન ઊભા થયા હશે તો તેનો વિચાર કરીશું. બાકી અત્યારે અહીં આ સેશનને વિરામ આપીએ. સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. રામ કબીર રાજુભાઈ, બહુ સુંદર રીતે આજે તમે નવરાત્રિની અંદર જે શક્તિની પૂજા કરી અને અમે જે આપણે જે શક્તિનો અનુભવ કરીએ છીએ એના વિશે બહુ તમે સુંદર રીતે સાંખ્ય દર્શનથી આપણને જણાવ્યું. અને આજે આપણી પાસે અમે સમય
થોડો થઈ ગયો છે. તો તમે આજે આપણે જે આના પછીનું જે સેશન છે એમાં આપણે શક્તિ પર વધારે વિચારણા કરીશું, બધાના પોતપોતાના કોમેન્ટ પણ લઈશું અને એની અંદર આપણે થોડો હજુ ડીપમાં જેટલું સમજી શકાય અને નવરાત્રિની ખરેખર આપણે જે સેલિબ્રેશન છે કરી શકીએ. તો એ એક પ્રાર્થના સાથે આજે અહીં પૂર્ણાહુતિ કરીએ છીએ. તો રાજુભાઈ, તમે આજની પૂર્ણાહુતિની પ્રાર્થના કરી આપણે સમાપ્ત કરીશું. Okay. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः शान्तिः शान्तिः